શું તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો? તો આ વિડીયો જરૂરથી જોજો. તમારું રેસ્ટોરન્ટનું બિલ પે કર્યા પહેલા બિલમાં 3 વસ્તુ જરૂરથી ચકાસજો. જો બિલમાં જીએસટી નંબર પ્રિન્ટ કરેલો હોય અને જીએસટી એડ કરેલું હોય તો તમારે જીએસટી જરૂરથી ભરવું. પણ તમારે એ પહેલાં એકવાર વેબસાઇટમાં ચેક કરી લેવું કે એ જીએસટી નંબર જે છે એ કમ્પોઝિશન સ્કીમની અંદર છે કે રેગ્યુલર સ્કીમની અંદર છે. જો એ રેગ્યુલર સ્કીમની અંદર હોય તો તમારે જીએસટી પે કરવો જરૂરી છે, અને જો એ કમ્પોઝિશન સ્કીમની અંદર હોય તો રેસ્ટોરન્ટ તમારી પાસેથી કોઈ પણ જીએસટી કલેક્ટ ના કરી શકે. એ હોટલની અંદર જો કોઈ રેસ્ટોરન્ટ હોય છે તો એ લોકો 5%થી વધારે જીએસટી લઈ શકે છે, જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે હોય છે. પણ જો કોઈ નોર્મલ રેસ્ટોરન્ટ હોય તો એ લોકો ઓનલી 5% જ જીએસટી કલેક્ટ કરી શકે છે. તમે HSN અને SSC કોડ બી ચેક કરી શકો છો, જેનાથી એ બિલની લેજિટ ખબર પડે છે કે એ બિલ જેન્યુન છે કે નહીં. જો તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, અને આવા જ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ચેનલને. થેન્ક યુ સો મચ. બાય ગાઈઝ.